સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના ઉમરપાડા તાલુકામાં સ્નેહલ વસાવા વિરુદ્ધ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વસાવા ટકના ઉપયોગ મુદ્દે વિવાદ ઉભો થતા આદિવાસી સમાજ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે રાજ્યપાલને સંબંધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો દ્વારા બંધારણીય અધિકારો પર તરાપનો આક્ષેપ સાથે ખોટા જાતિ પ્રમાણપત્રથી લાભ લેવાના પ્રયાસની તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે। સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા સમાજે તપાસ બાદ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે ઉમરપાડામાં સ્નેહલ વસાવા વિરુદ્ધ વિરોધ નોંધાયો છે, જેમાં આદિવાસી સમાજે રેલી કાઢી હતી, જે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે ખોટા પ્રમાણપત્રની તપાસ માંગ કરવામાં આવી છે, જે કડક કાર્યવાહી કરવાની પણ ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જે સુરતમાં ઉમરપાડા વિસ્તારમાં સ્નેહલ વસાવા વિરુદ્ધ વિરોધ નોંધાયો છે, જેમાં આદિવાસી સમાજે રેલી કાઢી મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું હતું, જેમાં ખોટા પ્રમાણપત્રની તપાસ માંગ કરવામાં આવી રહી છે, જે કડક કાર્યવાહી કરવાની પણ ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જે સુરતમાં ખોટા પ્રમાણપત્રની તપાસના હેતુથી માંગ ઉઠવા પામી છે, જે જાતિ પ્રમાણપત્રથી લાભ લેવાના આ પ્રયાસની તપાસ કરવાની માંગ ઉઠવા પામી હતી। જે સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવતા સમાજે તપાસ બાદ કડક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે।